નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. હિંમતનગર તાલુકાના દલપુર ગામમાં દિવાલ ધરાશાયી થવાથી 3 લોકો દટાઈ જવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ દલપુર ગામમાં એક જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતના 2 મજૂર અને ઘર માલિક સહિત 3 લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રણેયને કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલુ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.